રાજ્યમાં વાહનોની નોંધણી, આરસી બુક અને માલિકી ટ્રાન્સફર સંબંધિત વિવિધ કામગીરીમાં આધાર કાર્ડની વિગતો મેચ કરવાના નવા નિયમોને કારણે વિવાદ ઊભો થયો છે. નવા ટેકનિકલ સુધારા અને નવા સરનામાના તફાવતને લીધે હજારો વાહન ચાલકો તેમજ ઓટોમોબાઈલ ડીલરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યા ઉકેલવા અને ઓનલાઈન સિસ્ટમમાં જૂની પદ્ધતિ પુનઃ શરૂ કરવાની માંગ સાથે ઓટો ડીલરોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર વિભાગની કચેરીમાં રજૂઆત કરી હતી. ભરૂચના જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 75મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ સહિત સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં 18 ઓગસ્ટના રોજ લઠ્ઠાકાંડના 5 દિવસ બાદ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાને આજે જાણે પીડિતો યાદ આવ્યા હોય તેમ આજે સરટી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા છે. 13 લોકોના કરુણ મોત પછી હવે નીમુબેને હોસ્પિટલની વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના વિભાગો શરૂ કરવાના આદેશો આપ્યા છે. નોંધનીય છે કે હાલમાં માત્ર 2 લોકો જ દાખલ છે. નીમુબેન બામણિયાએ કલેક્ટર, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ ડીન, ડીડીઓ તેમજ એસડીએમ સહિતના અધિકારીઓ સાથે ઘટનાની સમીક્ષા કરી હતી. આ સાથે જ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના બંધ પડેલા વિભાગોને લઈને પણ ત્વરિત કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સુરતમાં શ્રાવણીયા જુગાર સામે લસકાણા પોલીસે લાલ આંખ કરીને આશીર્વાદ બંગલોઝમાં ચાલતા જુગારધામ પર સપાટો બોલાવ્યો છે. નવા બંગલાના ટેરેસ પર જ જુગારની મહેફિલ જમાવી બેઠેલી મુખ્ય સંચાલક મહિલા સહિત કુલ 8 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલી મુખ્ય સંચાલક મહિલા રસીલા ઉર્ફ રશ્મિ વેકરિયા જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બહેન છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના છાપર ગામે પૂર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે જ ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થવાની ઘટના સામે આવી છે. અંબિકા નદીના કાંઠાના ગામોમાં દર વર્ષે સર્જાતી પૂર પરિસ્થિતિ સામે લડવા અને કાયમી ઉકેલ લાવવાના હેતુથી આ સમિતિ બનાવવામાં આવી હતી. 23 ઓગસ્ટે યોજાયેલી બેઠક દરમિયાન સમિતિના યુવાનો વચ્ચે અંદરોઅંદર મારામારી થઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. હાઈકોર્ટે નર્મદાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અગાઉ જામીન શરતોના નિયમોનો ભંગ નહીં કરવાની શરતે છોડ્યા હતા, છતાં ક્રાઇમમાં સંડોવાયા છે. સામાન્ય લોકોમાં ગેરસમજ ઊભી થાય છે કે સત્તામાં હોય તે લોકો છૂટી જાય છે. ત્યારે ચેતર વસાવા સાથે તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે જામીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે આઈપીસીની કલમ 143, 141, 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એક્ટ હેઠળની કલમ 25 વગેરે મુજબનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ નર્મદાની કોર્ટે ચેતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ 23 જૂન 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આમ તેઓ 2 મહિનાથી જેલમાં બંધ છે. સુરત શહેરમાં ગણેશ ચતુર્થીના 1.5 મહિના પહેલાથી જ શ્રીજીના આગમનની શરૂઆત થઈ ગઈ છે. 23 ઓગસ્ટની રાત્રે ઘોડાદોડ રોડ ઉપર આવેલા રામચોકમાં સરકાર ગ્રુપના ગણેશજીની એક ઝલક જોવા હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. જોકે આયોજકો અને સ્થાનિક પોલીસ દ્વારા ભીડ નિયંત્રણ વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ હતી, જેના પગલે પગ મૂકવાની પણ જગ્યા ન રહેતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ અંધાધૂનીમાં મહિલાઓ પણ ભીડમાં દબાઈ હતી અને ઘણા ભક્તોને શ્વાસ લેવામાં પણ તકલીફ તથા ગભરામણ થવા લાગી હતી. આ સાથે ભીડમાં છૂટું પડેલું બાળક મળતા માતા તેને ભેટીને રડી હતી. રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માત અને વાહન ચોરી સંબંધિત મહત્વની ઘટના સામે આવી છે. મોરબી રોડ પર બાઇક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઘવાયેલા કડિયા કામ કરતા પ્રૌઢનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જેથી રક્ષાબંધન પર્વે જ 3 બહેનોએ એકમાત્ર ભાઈની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ઝોન 2ની ટીમે અંજારમાંથી બાઇક ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. જ્યારે ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગરના ડિટેન કરેલા
3 વાહનો ભૂતકાળમાં વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા હોવાનો ખુલાસો થયો છે. શ્રાવણ માસના બીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી સોમનાથ દાદાના દર્શન માટે દૂર દૂરથી શિવભક્તોનો પ્રવાસ શરૂ થતાં સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું હતું. ભજન કીર્તન અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. લાંબી યાત્રા કરીને પહોંચતા ભક્તોને અગવડ ન પડે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને પરિવારો દ્વારા પ્રસાદ તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો બેફામ જોવા મળતા પોલીસનો ખોફ અને કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ અજીત મિલ 4 રસ્તા પાસે મોડી રાત્રે દેશી દારૂ ભરેલ રિક્ષાના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતને પગલે ભેગા થયેલા લોકોએ રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને દારૂ પીધેલા રિક્ષા ચાલકને પોલીસ હવાલે કર્યો હતો. બુટલેગરો બેફામ બનતા સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.